માતાજી બધાને. આપણે જો એટલે ખોખા કાઢીને આજ ભરવાનું ચાલુ કર્યા છે. એડમ પાણી ચાલુ કરવાનું હોય ને એટલે પહેલી લારી ભરી છે, 2-2.5 લારી હવે થશે એવું લાગે છે. અને આપણે અહીંયા ઢાળીમાં નાખવાના જવા દે એટલે આપણે પાણી રહેતું થઈ જાય. રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો 11:08 મિનિટની વારી વિડીયો અત્યારે ચાલુ કર્યો. આપણે લારી ભરવા ગયા હતા, લાઈન ચાલુ નહોતો કર્યો. એક લારી ભરી અને હજી આમાં 2 લારી જેવા પીડા છે. અને આગળ આપણે થોડાક ઢેફા છે એટલે યાદ ધોઈને હમાય કરી નાખવા છે. અને ખોખા નહોતા હારવા, પણ પછી આ ઉપર એડા હાંકી નાખ્યા ને એટલે પાણી ચાલુ કરવાનું હોય. એમ કે આપણે પછી બીજું વાઇટર કરવાનું થાય ને તો આમાં એડા આપણે પી જાય એટલે કે ખોખા બહાર કાઢી લેવી. પાનું ભર પીડ્યું છે આમાં, વાંડિયાળી વેડા નથી એટલે આમાં છે ને આ પીડ્યું રહેશે. આમના આ ભાગ આખો હોય તો આમ નામ પાઈ દેવી. એટલા તો જો લારી ભરીને ટ્રેક્ટર તો વહી ગયું, જો જાય આમાં છેડે પગી ગયું. અને એટલા હજી પીડા છે ને ઢેફા તો બહુ જ આવ્યા છે. હાલો તમને દેખાડું શું કે અમારા આમાં ઓળખો આમ જો આગળ ઉઠ્યા છે. જો આટલા આમાં તમે ખોખું ભારો હો, આટલા ઢેફા આવ્યા છે. જો આટલા આમ ગોરમાં આટલા જ છે, ખાલી 3-4 ગાંઠ જેવા. એટલે આટલા છે ને આપણે લારીમાં નાખી અને પાદરી મોટાની સાઈડ મૂકી દેવી એટલે ધૂળ બધી ધોઈને વધારે. અને ખોખા પછી આપણે હાડીનું લુગડું બનાવેલું હોય એમાં મૂકી દઈશું. તો હાલો વિડીયોમાં બનાવી જો. એક ટ્રેક્ટરની લારી ખાલી કરવા ગયા જરૂર પડે તો આપણે પણ પહેલાં જઈને કંઈ જરૂર બહુ નહીં પડે પણ તો જઈએ. અને હવે ખુલ્લી જઈ નિશાળ એટલે રાજુને લેસન ખૂટ્યું નહોતું એટલે 2 ત્રણ લેસન કરવા કે મારે પૂરું થાય કે જવું હોય. નકીતા બેન આજ વહી ગયા નિશાળે. હવે છોકરા હશે નહીં. જો આઢડી કંઈક આવા એડા છે અને આનકોર આ બધા મોટા એડા છે. તો હાલો વિડીયો બનાવો આપણે હેલા જઈએ. હાલો કરી હાલો બીજી લારી ભરવા ગયા. હવે એક આખી ભરાશે ને તો લગભગ વધશે. 3 લારી જશે નહીં જશે ત્રણે વેજી કેમ કે ઢેફાવાળા છે ને થોડા ન ફરક. અને જો આપણે આ ભીંડો લવાઈ હતી, ભીંડો તો મસ્તીનો થઈ ગયો છે. સુગુ ભીંડો આવવા માંડી ઉતર. આજે હાલનો ભીંડો ઉતારવો પડશે ને, ભીંડો નહીં ઉતારવો પડે. ઉતારો જશે શીંગું થઈ જાય મોટી. હાલો આ બીજી લારી ભરીને જાય ખાલી કરી દીધી ને. હજી એક લારી ભરાઈ પણ એમાં ઢેફા બહુ, આમાં ઢેફા નહીં. બનતા ત્યાં ચા બનાવી નાખે તો બનાવે રૂટી કહું હાલ 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 હો જાઓ આમ ઢાળી લો આગળ. હાલો જો બીજી લારી ખાલી હમણાં કરવા પછી ચા બા પીને પછી જાવી આપણે કરવા. હાય શું કે શ્રુતિ કોર કઈ પરબાતિયા બોલે. હાલો જો 2 લારી હારા થયા ને 1 લારી આ રહીને ઢેફાવાળી થઈ. આ થોડીક સબરી રહી હતી એટલે હાટે આટલી ગાડી ઢેફાવાળી બાંધી. જો આમાં બહુ ઢેફા ધોવાના છે અને આ પાદરા નાખી દેવાલા હલરથી નોખા પાડવાના. અને ઓલામાં આવડા ગાંગડા ખોખા નથી એટલે ઢેફા એટલે ટાઈમ મળે ને તો હાનના ધોઈ નાખશું. હજી હાનનું ખાતર ભરવાનું હોય, રસ્તો વાવવાનું હોય નહીં એટલે આ એટલા નોખા અલગ જ રાખ્યા. જો ઉપર હાડીને લુગડું નાખીને હા 7-8 ગાડી બંધાણા છે. બહુ ઢેફા છે એમાં ઓછા હે. રાજગરો ચા હતો. હાલો ત્યારે સવારમાં તો પછી આપણે ખોખા હાલી લીધા. પછી ધાનનો ખોખા ધોવામાં પડી ગયા ને એક ખામટા બધા.
વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ નતો, હું પાણી ખાડામાં હતા બધા, એટલે બુગડા બધું પલ્લી દીધું, એટલે હાથમાં ફોન રહે નહીં, એટલે પૈસા આપણે કંઈ બનાવ્યા નહોતો, ખોખા બધા હારીને નાખી દીધા, કંઈ ભૂલ જો ઉણા તો નાખ્યા, પણ નાખી રાત ફૂટીને ધ્યાન રાખી દઈશું. બહાર હું હા, અને અત્યારે વાળુમાં જો આપણે નિકિતા કે ખીચડી વઘારી, રાજુ કે ભાત વઘારવા, તે મેં ભાત વઘારી નાખી દે. જો ભાત તો સડી ગયા, હવે આપણે બનાવી દઈએ તીખી રોટલી, અને એ દઈશું એમાં કરી મારા હાટું તેલમાં તળજો. આપણે આમાં જરીક લસણવાળું મરચું, મીઠું, હળદર ને જીરું નાખી હવે લોટ બાંધવાની. વળી આ છોકરા નિસારે ખુલ્લે સવારમાં ટેમ રે માર ન રે, સવારે હું 8 વાગે ને થઈને ભણવા વજાવાનું હોય એટલે થોડું બનાવું. લોટ સરાય. હાલો બની ગયું. જો રોટલી આ રે ને ઘી વાળી આપણે અસલ પૂરી જેવી જ બનાવી નાખી. જો હે ને આ કેટલો ફેર લાગે, આ પૂરી તરે ને ગોળમાં ઘી આ લોઢી નાખીને તરવાની. અને રાજુ જો ખાવાનું ચાલુ થઈ ગયું ને હવે આપણે લઈ દેવી, આપણે લઈ લેવી. રાજુ બાપુને દઈ દઉં. હાલો વારું કરી લેવી. એટલે નક્કી બે જાય લાઈ પીવા લીંબુ નાખીશ. હા, વઘારેલા ભાતમાં લીંબુ તમે નાખો તો ખાવાની મજા આવે. હાલો ખોખાના દાણા નાખો તો પણ બધા કડવા ખોખા હતા, એટલે ખોખાના દાણા ન નાખ્યા. બોલા જેમ અંબુર્યા નથી, જગ્યા નંબર ખાવા હોય ને. તો હાલો હવે આજનો વિડીયો આ પૂરો કરી. કેવો લાગે કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે વારું કરી લઈએ, ભાણું દઈ દીધું.